મજૂર મળતા નહીં. આ ઘઉં આધો તરસ બમ ચાલી રહ્યું મારું ઓળખ્યું. આવતા પૈસે કોઈ મજૂર મળતા નહીં. એકલા ને એકલા અડધો વીઘો તો વાઢી નાખ્યો ને હવે તો અડધો વીઘો બાકી રહી ગયો. હા હા આ તો હજાર થઈ ગયા વાઢી વાઢી. કોમ કોમ ને કોમ આખો તારી બધા સોનું મોનું આ પાણી ભરી લાય માનો લીધા હેડ હવે. હાલો કાકા કોને ફોન આવ્યો તો પાણી લાવ કે પાણી ભરલા પાણી મારા લીધા હેડ તું પોતા. હાલો એ મગજ વગર ની આઈટમ. હાલો કોઈ પેલો પાણી ભલા પાણી તરસ લાજી. હા એકલા નીકળાય પાણી ભલાય પાણી ભલા મારો લીધા પે નહીં ઉપર હેડ. તમે કોણ હો? તારો બાપ શું કુણ છે દાદા પાણી ભલા હેડો. એક જ મારી ને લે પાણી ભલ લાગી પાણી મને તરસ લાગી ઉપર કી ઉપર કરાવે મને ચક્કર આવતા બે ધાડા સોરે થઈને બેસી જા. પાણી ભલે મારા ઓલે. તમે હો કોણ? તારો બાપ શું પાણી ભલા મારું ગળું ફૂકાય છે ઉપર આમ. વાઢી વાઢીને બવડો દુષ્યન કેળો હજર થઈ ગઈ અને નેટતું જ નહીં ને ઘઉં થપવું જોઈએ. ચાણા હું આ વાઢી જવાનો હું ચાણા ભેગું કરીને ચાણા હલરમાં કાઢીને ચાણા દોણો ઘર ભેગો થા મારો. અને ચાણા હું રોટલી ભેગો થાય લ્યા. એક તો છોકરું મારે તો માથા પડ્યું. બતાવું શું કરે શું કામ કશું સમજણ પડતી નહીં એને. કેટલા જ્વારે પાણી ભરવા. તો પાણી ભલે બહુ સારું કામ કરી. પાઈ દીધું પાણી. એને ઘઉં ને પાણી નહીં પાવાનું. પાણી તારે મને પાવાનું. મને તરસ લાગી છે. કપડું પીનારી ખાલી કરી નાખ્યો. જા બીજું ભલાય ઉપર ઉપર બીજું ભલા જા. તો મારા ઓલો કોમ નહીં કરતો મને કહો પાણી ભરવાનું. એટલે તારા ઓલે કોમ નહીં કરતો. તારા મેથી મેથી રોટલી તારા અંદર પેટમાં ભરવાની નહીં. હું એકલો ખા કરવાનો હું. કોઈ નહીં ભરતા અંદર. તારે નહીં ખાવાની. હું તો પાર કહું. તમે કોણ? તારો બાપ શું તું મારો છોકરો છી. પાણી ભલાય મારા પીવા જાહેર ઉપર હેઠળ. અરે રે રે આ છોકરો મને તો માથું પડ્યો. મગજ વગરનો સહા. આ નેનો હતો અને ધાબા પરથી પડી ગયો તારું ઓન ફરી ગયું હોય. એને કશું ખબર પડતી નહીં. આ મગજમાં શીખાય સી રીતનું વાગ્યું હોય ને તો સમજે જ નહીં પડતી. અમુક ટાઈમે હાવ એનું ફરી જાય. મોટી ના મનુષ્ય કઈ શું કરે છે? હે કહું તો હું કઈ ગયા છે? કઈ ને વાઢવા આવી ગયા છે ને તો કહેવાય બંગડી જેવા ખખડે એરા ને શું કરે છે કરે? આ પહાના તો હટ આવી ગયા છે ને કહું. પછી એને તો એના કરતા આ ક્ષેત્ર કરતા તો બે દાદા મોહલ્લામાં આવેલા છે. બાપડો એકલો છે ને પાછો છોકરો ગોડો અને બૈરામાં કોઈ છે નહીં. એમાં આપણે આ એકલો એકલો બાપડો મતતો હોય છે. અરે મનુભાઈ તો એટલે મનુભાઈ એ મનુભાઈ એ પૂછા લે ભાઈ આ બાજુ રોમાજી આવો 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 રામ રામ કેમ છો મજામાં? આપણે હું રાતે વાહું તો તમે તો કહું ઉભા તા ને હેઠા પાડી દીધા ને એમ છે તાણ આશીર્વાદ મથ્યો લાગે છે. અરે આશીર્વાદ મથ્યો શું ઊંઝો જ નહીં ને આશીર્વાદ વાટ ને વાટ જ કરી હું ટેટડે પડીને ઊંધો પડીને વાંકા
બહુ રહી ગયા શું કર્યું કયો? ઓહો હા ભાઈ એકલું મજબૂત ના કરી અને બેપુ મજૂર કરીને વઢાઈ દે. એટલે ભાઈ કોઈ મજૂર જ નહીં મત શું કરું કો આવતા પૈસે કોઈ મજૂર આવતો નહીં મારતો તો લે કો શું કરવાનું? શું નહીં આવતા આ હું 2 મજૂર બતાવું હે બતાવી કીધા કે અત્યારે પેલા તરત આવી જાય ના હોય શું વાત કરી હીરોમ ભાઈ તું? તાણી? હા હા તો લીયાલ કી તારે બુડા મજૂર મને લાલભાઈ ને પેલા આનંદ રહ્યા ને હા 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 ઓળખે પેલા પી ભાગરી વાળા લાલભાઈ અને પેલી થોડી ભાગરી વાળા આનંદભાઈ ઓય હીરા ગોદરા બેઠા જ હોય છે જે પૈસા રોકડા હાલે એટલે રોકડા એટલે પેલા રોકડા નહીં વાઢી રે એટલે ઓય દોનજી પૂરી થાય ને આ તમારા વાળતા કદાચ 12 વાગી જાય ને કે સમય પૂરો થઈ ગયો એટલે પૈસા માગી રે. મારી બેન રોમન વાત સાચી હો હું એકલો તો અરે ઘઉં વાઢી નહીં રહ્યો તાણે વાઢી રે એટલે મને 2 મજૂર કરી નાખ બોલાઈ લે લાલભાઈ ને આનંદ ને બોલાવી લે તારા ખેતરમાં. હા અડધું પડાઈ દીધું હતો હવે આ એક દાડાનું કોમ રહ્યું છે કણ ખડકે બધું ઘર ભેગું થઈ જાય દોડો શું વાત સાચી તમારે કેવી હો રોમ ભાઈ હે વાત સાચી તમારે કેવી તમારી વાતમાં દમ છે ખરો. હે ચોકન બેઠા છે 2 જણા ગોદરા જ બેઠા હોય છે તો તમે એ બાજુ ગોધરા હોમાં જાઓ તો કહેતા આવજો ને તારા અલ્યા. મનુરા ખેતરમાં ઘઉં વઢવા જજો તમને જેવા ઘઉં વઢાઈ રે તરત જ હું ખેતરમાં એમને પૈસા આલ દઈશ ભાઈ ઘઉં વાઢવાની જે દોન જે ચાલતી હોય ઈ. હું જઈને કહું છું હા બરાબર છે આવે તો ભલે કરી હો હા હું કહીશ ખરા પૈસા રોકડા દઈશ ભાઈ હું પૈસા નું વાયદો જ નહીં બીજા દાડા રે ભાઈ મનુભાઈ તું નહીં હાલે મારા હાલવા પડશે બીજું કોઈ નહીં એટલે આ મનો મારવાડી ને વ્યવહારની તને ખબર નહીં રોમા તને ખબર નહીં હોય કમ્પ્લીટ મારો વ્યવહાર હોય પૂડા પૈસા કમ્પ્લીટ દોનજી પૂરી એટલે આ છોકરો કેટલા રી પાણી ભરવા જ્યું તાણા આવશે રે છો જ્યું હા આવ્યું કે શું લાયો પાણી લાય પીઓ ભાઈ રોમ ભાઈ પાણી પીવો માં ભાઈ ખાવા બોલાવે એટલે આ ગોડો મારો બધો ઈ હડો એટલે એ તારો બાપ નહીં તારો બાપ મુસું હું એટલે મને તો ગોડો છે લે ગોડા બાજુ મારે એટલે તું એ ગોશું કાકા તા કાકો આર્યો એટલે પાણી લાયો અરે એટલે એ ભાઈ ગળું હુકું થઈ બંધ જેવું થઈ ગયું ઘઉં વાટી પાણી એ ઢોળી નાખ્યું અને તો રે લે ભરલાય બીજું કાકા મારવા કરે અલે કાકો આર્યો આહાહાહાહા. આ જાનનો અરે ભાઈ રોમા હા આ નાનો હતો ને તાબા ઉપરથી હેઠો પડ્યો ને તારનું મને મગજમાં વાગ્યું તારનું મને મગજ હાવ ફરી ગયું કે પણ કોઈ હુજ પડતી નહીં શું કરવાનું કે બે દવા કરાવીને વાળી હાથો કર્યો તો થાય એવો હાથો ગોડોય તારો કોમ આવે આ પોણી બોણી વાળો એમ કે શું બુડા કોમ આ બધા ઊંધા કોમ કરતો મારી ડોશી ને તારી ડોશી કહી દે કયો હડો વાત સાચી. તારી ડોશી ને મારી ડોશી બીજાની ડોશી મારી ડોશી બનાવી દે હારે તો ત્યાં આવો ના ઓય, આવો એનો મગજ નહીં તાન કરી દેશે મનુભાઈ આવે આપણે શું કહેવાનું કહો એના મગજમાં મારું મગજ ફેરવી નાખતો યાર લાયો પાણી જો માં ભાઈ ખાવા બોલાવે હા જો રે આ ગોડાનો તું તાર ફાઈ રાખ અને અરે આમ સુધી રવા દે હું રવા દે દાંતેડું વાગી જા મેલ કહું મેલ આ બે ગોડા ભેગા રમ તો મને ગોડો કરશે આ બીજું કોઈ નહીં હા માથો પડ્યો એટલે હું મનુભાઈ તો કહેતો હું કહું છું લે પાણી લાયો મારો લે તું મન ચમ માર્યો હું તારો બાપ છું અને એ તારો કાકો થાય એ તારો બાપ નહીં તું તમે એમ કહેતો હતો કે હેડો મારા ભાઈ બોલાવો તમે મારા કાકા ને મારા બાપ હા ના હું તારો બાપ અરે રે હું તો બોલ્યા. નાખ્યું હું તો હો મેં મજૂરી એમ કહું બા ભાઈ બોલાવે હેડો તારી ભાઈ તારો હું તારો બાપ નહીં ને કમને કે ફરે ભાઈ મારી ભાઈ પકડ મનુભાઈ મારા એના છોકરું તો જેનું હોય ને આમ ભૂલ થાય રોમા ગોડાવાળી મનુભાઈ તું ગોડો થવા કરે શું કરું કે છોકરું તો ગોડું છે તું ગોડો થઈ જાય છે મારા ભાઈ બોલાવે હેડો. તું છે તારા બાપ પીરો છે હું નહીં ગોડા નથી પેલી નહીં આવતી ધર્મશાળા ત્યાંમાં દાખલ કરી નાખો પાણી લાયો કાકા બોલાવે માં ભાઈ આ તારો કાકો હોય ઉપર તારો કાકો નહીં ખબર પાણી લાયો પાણી પેલા પી ગયા બધું લાવી તો એક બાજુ ઘઉં વાટી બવડો દુખો હન ગળું હુકાઈ ગયું હોય ને આરે કોઈ કોમમાં ભલે વાર નહીં લાવતો હવે મારે જ હાથે પાણી પીવા જવું પડશે પાણી પીવા જવા દે અને ખાઈ આવવા દે પેલા મજૂરનું કોક કરવા દે તો આટલા ઘઉં ઘર ભેગા થાય આ સાફ કરજો બધું મને માર્યું તમને ખબર નહીં પડતી મારા કાકાને જ કહી દઉં ઘરે સાફ કરો
મારા બેટા એરંડા તો છે હારા પણ લીલા છમ જેવા છે સૂકા હોત ને તો મેર પડી ગયો તો આજે ખેતરમાં ખરાબ બપોરે કોઈ છે નહીં બધા ઘેર જમવા જતા રહ્યા છે બોલો અને હું ખરા ટાઈમે આવી ગયો છું એરંડા લીલા છે સૂકા હોત તો કિલો 2 કિલો લઈને જાત ને કરિયાણા દુકાને જઈને ગોમમાં હાલ દો 50 રૂપિયા મારે પોટલી નાઈ નીકળી જાય સીધા 12 ને પોટલી ના ખૂટ્યા છે દારૂ પીવાના પૈસા નહીં 20 રૂપિયા નહીં પોટલી લાવીને તો નહીં પીવી અત્યારે કોઈ મજૂરી એમાં બેટા લઈ નહીં જતા સિઝન ચાલી રહી છે ઘઉં વાટવાની બોલો હોળી જતી રહી ધૂળેટી જતી રહી ઘઉં વાટવાની સિઝન છે તો ઘઉં વાટવા કોઈ બોલાવા નહીં આવતું એવો કંટાળો આવ્યો છે ને હા લાલભાઈ હા ચો કહું વાઢવાનો મોડલ બોડલ આવ્યા જ નહીં આ હોય જ બેઠા છીએ ને ઘઉં વાટવાનો કોઈ ઓર્ડર આવે તો જઈએ કે હોય નવરા ધૂપ બેઠા છીએ જોવો ના હોય એરંડા હું તાચીને તો એરંડા લઈને વેચી મારું 50 રૂપિયા જે આયા પણ લીલા છે શું કરે મારે પૈસા તંગી પડી તો મૂકું લાલભાઈ કહું વાઢવા જતા હશે એટલે કહું લઈ જાય મને હંગાત તમારે કોઈ હોય તો મને કહો કે હું આવું તમારા અંગાત દાડી મજૂરી હું જ ગોતો આવ્યો છું કહું વાઢવા લઈ જાય પોટલી ના તો ઉભા થઈ નકર ભાઈ ઘઉંની સિઝન ચાલી રહી છે હા ઘઉંની સિઝન ખરી આખા ગામમાં બધાના ઘેર ઘેર ઘઉં વાયા બોલો ખેતરોમાં મારા બેટા કોઈ આપણે લઈએ નહીં જતા ગામમાં આપણે ખરાબ સાફ પડી જાય આપણે કોઈ બોલાવતું જ નહીં દારૂડિયામ છે ને એટલે દારૂડી આમ છે એટલે બા ઝઘડા ચીલા કરે આપણે કે આ દારૂ પી પીને હમણાં ઘઉં બગાડ છે આપડા મંગર છે કહું કે આઉટ છે પેલા રોચડમ કોડ આપણે દારૂ ના પીતા હોત તો સારું હતું તો અત્યારે બધા લઈ જતા આપણે મજૂરી પાસે હોમેથી બોલાવવા આવો તો આવો જ ને તન તાણે હાલ હોમેથી કોઈ નહીં આવતું હોમાં આપણે જતા હોય ને તો આમ દોઢું દાચી જાય હું તો એ કરે જસ્ટ કંટાળ્યો બે હો આ એડા મારા પાસે લીલા દેખાય છે હું તારા અહીંથી નીકળ્યો હતો ને હા તો આ એરંડા હું નજર નાખી મેં તો એરંડા હારા મારા પડ્યા મેં લઈ જતા 2 કિલો પણ આ ઓય આવ્યો તો ઓય તને કરમ ફૂટ્યા મારા તો ઓય લીલા છમ એરંડા પડ્યા બોલો એડમ ભાવ તો જબર છે પાહો આખો દાડી નીકળી જાય ભાવથી હું મતલબ આપણે 20 રૂપિયા આવે તો ચોથી અત્યારે પોટલી ના નીકળી જાય તોય ઓ મારા બેટા જબર તારા ભેગા થયા છે એડા ગણમાં આવ્યા છો ઓય ના, ના, એરંડા બનવા નહીં આયા. આ તો અહીંથી નીકળ્યા હતા તો ગરમી લાગતી હતી ચાલો આવે એટલે. એટલે સોયલે બેઠા હતા લેબડા સોય ના હું એમ કહું છું કે તમે મજૂરી આવ્યા હતા શું એડા ગણમાં એમ ના મજૂરી નહીં આયા સોય બેઠા હતો લે. સોયલે થાક લાગે તો ગોમમાં જતા હતા એમ ઓય. તો મજૂરી તમારો જબર હેડતી છે આ રોમાજી હા આખા ગોમમાં બધે ઘેર ઘેર ખેતરમાં બધા ઘઉં આયા છે બોલો પણ કોઈ મજૂરી બોલાવતું નહીં બોલો ઘઉં અત્યારે સિઝન નહીં ચાલતી ઘઉં વાટવાની અલ્યા એરંડામાં રોગ તળો આવ્યો છે ને હા તે કોઈ બચ્ચું ઘેર રહેતું જ નહીં મજૂરોને તો તળા મારશે તો કોઈ મજૂરી કોઈ હોય તો અમને કહો ઘઉં વાટવાની તો અમે જઈએ હવે હાલમાં તો એરંડ નહીં પણ ઘઉંની જરૂર છે કકણે વકન આપડે પેલા મનુભાઈ નહીં હા મનુભાઈ મનુભાઈ પેલા ઊંચા માટ વાળા ઓળખ્યા મનુભાઈ પેલી લીલી પાઘડી મનુજી પોપટી પાઘડી હા આપણો આખી રાત ઘઉં વાઢ્યા અને હાલે એકલો એકલો વાઢે છે તો વળી હું જોઈને નીકળ્યો અહીંયાથી તો કીધું કોઈ મજૂર હોય તો કે રવાજી કોણ કે આ પટી જાય મેં કીધું 2 મજૂર બેઠા જ છે તારા માટે સ્પેશિયલ કે તો પેલા આવી પણ કોઈ પૈસા અમારે આપણે રોકડા મારશે પૈસા હાલશે ખરી ને પૈસા કીધું પહેલાં નહીં હાલે તમે એનું વઢાઈ રહો પછી તમારો સમય પૂરો થાય દોનજીનો એટલે પૈસા રોકડા હાલશે એ તો વાંધો નહીં પણ અમે વાટે ને અમારે પૈસા તાર રોકડા જોઈએ જો અમે તો પૈસા માટે મજૂરી આવીએ છે મફત મજૂરી નહીં કરીએ અને જો જેવા વાટવાનું ચાલુ કરીએ એટલે પાણી ચા અને નાસ્તો હા તે- બધે ગોમમાં એવું ચાલી રહ્યું છે હા તો હું ખેતરમાં માનું પૈસા કે કહેતો તો તમે જાઓ ને હા તો અમે જઈશું અમારે તો પૈસાથી મતલબ છે ને નક્કી ને નક્કી નક્કી અમે બાજુ જઈએ ના પાડતા આપણે ખર્ચો કરેલો બધું બાદલ જાય હવે રોમાજી તમે કહેવાય એટલે તમારી આબરૂ એટલે અમારે તમારી આબરૂ સાચવવી પડે જો અમારી તો આબરૂ ગમવો નહીં પણ તમારી આબરૂ છે હા તો હું એને ફોન કરીને કહી દઉં બરાબર હા છે? કહી દો તમે કારણ કે રોમાજી કહેવાય એટલે આપણે અમારે આવવું પડે નક્કી થાય છે પાછા બાપડા અહીંયા ખૂણો એટલો વાગ્યા વગર તો પડી રોમાજી, જાય તમારી યાર વાત થાય યાર, તમે કીધું ને એટલે અમે 100% આવીશું બસ આવીએ તમે પહોંચો કહેજો એ અમને પાહા
ઓહો ખેતરમાં જ ભેગા થાય. હો જો મેર પડી ગયો ઘઉં વાટવાના રોમાજી ખરા ટાઈમે આવી ગયા બોલો. 20 ગોતા ને કે 150 મળશે ના ના તાણે જે 100-200 રૂપિયા જે મજૂરી આલે આપણે પોટલી ના તો ત્યાં કરી જશે. હા નસો તૂટે છે હાથ ઘરના હાથ ને બાદ બધું ધરવું છે એના કરતા તો સારું ને. હું તો દાડાની એક પીવું 2 પીસ. ભાઈ વધારે ના પી તો ઘઉં હુઈ ના જતું. આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ